નમસ્કાર મિત્રો. ગ્રહોની માયા મારા દરેક વાલા જતોરું સાથે આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 1 એપ્રિલ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ. વૃદ્ધિયોગ વાણિજકરણ ને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર જે સૂર્યદેવ નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 6:13 થી 6:36 સુધી અને આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. આજના રાહુકાળ 12:25 થી 1:58 સુધી. અને આજે જન્મેલા જાતકોનું નામ કન્યા રાશિ પર, તો આજનો ચંદ્રમા કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આ હતું આજનું પંચાંગ. એપ્રિલ ફૂલ બનાયા મહિનાનો પહેલો દિવસ અને એપ્રિલ મહિનાની પહેલી તારીખ એટલે એપ્રિલ ફૂલ કહેવાય. મિત્રો, આજે ઘણા બધા મિત્રો એકબીજાને નવા કોમેન્ટો, નવા મોબાઈલના માધ્યમથી એપ્રિલ ફૂલ બનાવશે. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. ગુરુદેવ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, કન્યા રાશિમાં ચંદ્રદેવ, મંગળ, બુધ અને રાહુદેવનું કુંભ રાશિમાં પરિભ્રમણ અને સૂર્ય અને શનિની યુતિ મીન રાશિ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો જશે, કયા નાના મોટા ઉપાયો કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કેવા કાર્યો કરવા, કેવા ન કરવા. તો મિત્રો, આજનો આપનો દિવસ સરળ, સુખી અને શાંતિપૂર્ણ પસાર થાય તેવી રીતે અમારી માતાજીની આરાધના, ઉપાસના અને અમારા આશીર્વાદથી મારા દરેક વાલા જાતકોનો દિવસ મંગલમય રહે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને 6થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોને ખાવા પીવામાં ધ્યાન રાખવું ને વાણી પર સંયમ રાખવો, ઉગ્રતા છોડવી, માનસિક ટેન્શનો, ગૃહ કલેશ અને માતાના બાબતે ગૃહ કલેશ ના થાય તેનું ધ્યાન રાખવું. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા હોય તો આજે જો વિચારને કરવા. નોકરીની અંદર આકસ્મિક ચિંતાઓની બાબતો કહી શકાય. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી ઓમ ગૃણીહિ સૂર્ય નારાયણે નમઃ અથવા તો ગાયત્રી મંત્રના જાપ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં સંતાનથી લાભ, આકસ્મિક ધન લાભના યોગો, પુત્ર પ્રાપ્તિના યોગો અને તમારા સંતાનોના કાર્યથી તમને લાભ થવાનો. મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો પણ કરી શકે. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજના દિવસમાં પદોન્નતિ, પિતાનું ભાગ્યનો ઉદય. વૃષભ રાશિના જાતકોએ આજે તમારો દિવસ પ્રફુલ્લિત રહેવાનો. નોકરીની અંદર પણ પ્રફુલ્લિત લેવાનું અને દરેક કાર્યમાં સફળતા મળવાની. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તમારા પરાક્રમ, તમે જે કોઈ કરવાના તેમાં સ્નેહીજનોનો સાથ સહકાર, નાના ભાઈ બહેનોનો સાથ સહકાર અતિ વિશેષ રહેવાનો. જમીનદારના કોઈ પણ કાર્યો કરવા હોય તો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. ઘણા સમયથી તમારે કોઈ ડીલિંગ બાકી હોય તો આજે સફળતા મળવાના યોગ કહી શકાય. પણ સાવચેતીપૂર્વક કાર્ય કરવા. ભાગ્યની ઉન્નતિ અને ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ. રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજે સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને દિવસ પસાર કરવો. આજના દિવસમાં કેસરનું તિલક
તમારા નાભીએ લગાવી અને આજનો દિવસ પસાર કરજો. આજનો દિવસ આજે મધુરતા ભર્યો રહેશે. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં નાની મોટી મુસાફરીમાં ધન લાભ થાય. જે જાતકો ટુરિંગ જોબ કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાવાળો પર રહેવાનો. કર્ક રાશિના જાતકોએ આજે મન ઉપર નેગેટિવ છોડી પોઝિટિવમાં રહેજો. ખોટી ચિંતાઓ, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થાય તેવા કાર્યો કરજો. ખોટા વાદ વિવાદો અને ખોટી અપેક્ષાઓ દાંપત્ય જીવન બગાડશે. કર્ક રાશિના જાતકોએ કર્ક રાશિ લગ્નના માલિક ચંદ્રદેવ કન્યા રાશિમાં શનિદેવની દ્રષ્ટિમાં દાંપત્ય જીવનની બાબતોમાં ખૂબ સાચવવાની બાબતો કહી શકાય. જે જાતકોને પેટને લગતા રોગો હોય અથવા શરદી કફનું બાબત હોય તેને સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે આજના દિવસે એક લોટો જળ, ગંગાજળ નાખી જળ ઉમેરી અને આ ગંગાજળ બની જશે તો આ ગંગાજળનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે. વિદેશીય કાર્યો કરવા તો તેમાં પણ ધનનો લાભ થાય. આર્થિક પાસું મજબૂત રહેવાનું, પણ વાણી ઉપર સંયમ રાખજો. વાણીથી તમારા કુટુંબમાં કે તમારા નાણાકીય કોઈ વ્યવહારોમાં તકલીફ ઊભી ન થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ દાંપત્ય જીવનની અંદર સુલેભર્યું વાતાવરણ બનાવી રાખવાની જરૂરિયાત છે. પાર્ટનરશિપના કોઈ ધંધા ચાલતા તો તેમાં શંકા અને કુશંકા ના કરતા. આવું જો કરવાથી તમારા પાર્ટનરશિપના ધંધામાં પણ તકલીફ પડશે. સિંહ રાશિના જાતકોએ આજે જિદ્દી વલણ છોડી અને નોર્મલ બનજો. પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. અને સિંહ રાશિના જાતકોએ તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારો ખર્ચમાં થોડીક વધારે બાબત રહેવાની. ખર્ચનું પાછું વધવાના યોગ બની શકાય. કારણ વગરના ખર્ચ અને કારણ વગરની ઉપાધિમાં પડતા નહીં. મન ઉપર એકાગ્રતા રાખજો. નાણાકીય બાબતોમાં આજે તમે ટુરિંગ જોબ કરતા ટુરિંગમાં લાભ થાય. આકસ્મિક ધન લાભો કહી શકાય. તમે જે કોઈ જગ્યાએ પ્રવાસ કરવાની ઈચ્છા કરતા હોય, નાનકડો પ્રવાસ કે તમે નાનકડા કોઈ ટુરિંગ જોબ કરતા હોય તેમાં આજે સફળતા મળવાના યોગ કહી શકાય. શત્રુઓ તમારા હોવા છતાં શત્રુઓ કશું બગાડી નહીં શકે. આજે તમે નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેનો મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વિદેશીય કાર્યો કરવા અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરવામાં આજનો દિવસ સફળતાવાળો બની રહેશે. વાયરલ ઇન્ફેક્શન અને વાહનથી તમારે સાચવવું. નોકરીની અંદર આકસ્મિક ચિંતાઓની બાબતો કહી શકાય. પણ આજે તમારા માતા અને પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરશો તો આજે તમારે કોઈ તકલીફ ઊભી નહીં થાય. આજના દિવસમાં કેસરનું તિલક તમારા ગળાએ લગાવી અને ઓમ દુમ દુર્ગાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં આકસ્મિક ધન લાભને તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ કહી શકાય. મોટા ભાઈનો સાથ ને સહકાર મળશે અને આજના દિવસમાં તમે શેર સટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભનો યોગ કહી શકાય. આજે ધન લાભના દિવસો કહી શકાય. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ તમારી કાર્યપ્રણાલિકામાં થોડું બદલાવ લાવજો. પોઝિટિવ રહીને ચાલશો તો તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી અને શનિદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા માતૃની મેડિકલ પ્રશ્નો ઊભો થશે. મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો કરી શકાય, પણ સાધન ચલાવો તો જોઈ વિચારીને ચલાવજો. ગૃહ કલેશની બાબતોમાં ધ્યાન રાખજો. પેટને લગતા રોગો અને સાસરી પક્ષમાં કોઈ ઘટિત બનાવ બને. આકસ્મિક તમારે રાજકીય ક્ષેત્રમાં જોડાવાનું થાય. રાજકીય ક્ષેત્રમાં તમારું પોપ્યુલર બનવાના
આજના દિવસમાં તમારા હાથ નીચેના કર્મચારીઓ, ચોથા વર્ગના કર્મચારીઓને કંઈક દાન દક્ષિણા આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મકર રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ, નાના મોટા પ્રવાસમાં સફળતા, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં નાણાંનો વ્યય થવાનો. આજે તમારા જે કોઈ પરાક્રમ તમે કરશો તેમાં સફળતા મળવાની. મકર રાશિના જાતકોને આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી. સાથે સાથે આજના દિવસમાં ચામુંડા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે 99 મંત્ર કરી અને આજનો દિવસની શરૂઆત કરજો. આજે નાની મોટી તકલીફો કરતાં પણ લાભની બાબતો અતિ વિશેષ રહેલી છે. જે જાતકો રાજકારણમાં જોડાયેલા તો રાજકારણની અંદર તમારું પદ ઉન્નતિ અને પદ પ્રાપ્તિના યોગો કહી શકાય. મકર રાશિના જાતકોએ શનિદેવ નીલાંજનમ સમાભાસમ રવિપુત્ર મેવાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શનિચર. એક માળા કરો, જીવનમાં આનંદ અને ઉત્સાહનો પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોને યુરિન સંબંધિત રોગોથી સાવધાની રાખવી. મેડિકલ પ્રશ્નથી સાવધાની લેજો. મન ઉપર એકાગ્રતા રાખજો. વાણી પર કંટ્રોલ રાખજો. કુટુંબની બાબતોમાં ધ્યાન રાખવાનું. તમારા દરેક કાર્યોમાં સફળતા ના મળવાથી મનમાં ચિંતા અને મનમાં નેગેટિવિટી ઊભી થશે. હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ બનવાના યોગ કહી શકાય. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યો, તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળશે. તો તમે આજે તમારા ગુરુદેવના મંત્ર કરો. ઓમ બૃહસ્પતિએ નમઃ અથવા ઓમ ગુરુવે નમઃના મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મીન રાશિના જાતકોને વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળશે. શરીરમાં કળતર થાય, થાક લાગવાના યોગ. થાક લાગવાની બાબતો કમ્પ્લેન કરી શકો. મેડિકલ પ્રશ્ન, સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરશો તો ધીરે ધીરે મેડિકલમાંથી બહાર આવશો. આજના દિવસમાં પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન રાખવું, હાઇપર એસિડિટીના યોગ કહી શકાય. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પોતાના પતિના કહેવાથી જે કાર્યો થાય તેમાં સફળતા પ્રાપ્ત કરજો. આજના દિવસમાં ચણાની દાળ અને ચોખા મિશ્રિત ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરવો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું નહીં નવો વિડીયો લઈને આપની સમક્ષ. જય માતાજી.